વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ છે। ત્રિદિવસીય સત્રની શરૂઆત 2 દિવસ પહેલા થઈ ગઈ હતી। ગઈકાલે એક વિધેયક પસાર કરવામાં આવ્યું અને વિધેયકમાં એવો કાયદો લાવવામાં આવ્યો છે કે ગુજરાતની અંદર જે વાહનની અંદર દારૂ આવે છે એ દારૂનો નાશ કરવો અને એના પછી જે વાહન છે તેમને ડિટેન કરવું, તેમની હરાજી કરવી અને એમાંથી જે પૈસા મળે છે તે સરકારી યોજનામાં વાપરવા। અને જેવો આ મુદ્દો ઉઠ્યો ડ્રગ્સનો કે પછી દારૂનો, તેમને લઈને હવે વિપક્ષ પણ મેદાને આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। વિધાનસભાની અંદર બીજા દિવસે ડ્રગ્સ અને દારૂનો મુદ્દો ઉઠ્યો। વિપક્ષોએ સવાલ કર્યા, ભાજપ સરકારને ઘેરવાના પ્રયત્ન કર્યા અને એમને લઈને જ્યારે ડ્રગ્સ અને દારૂનો મુદ્દો ઉઠ્યો હતો ત્યારે આપના ધારાસભ્ય હેમંત ખવા શું કહી રહ્યા હતા તે પણ સાંભળવું છે। એમની સાથે ઉમેશ મકવાણાએ આખા મુદ્દે શું પ્રતિક્રિયા આપી છે તે પણ સાંભળીએ અને આ બંનેના જવાબમાં હર્ષ સંઘવીએ ફરી એક વખત આ મુદ્દાને લઈને શું કહ્યું છે, આ વિધેયકને લઈને શું કહ્યું છે તે પણ સાંભળી લઈએ। ગુજરાતના ગૃહમંત્રી શ્રી ગુજરાતનું સન 2024નું સુધારા વિધેયક ક્રમાંક નંબર 11 લઈને આવ્યા। આ દારૂબંધીના કાયદાનું સુધારા વિધેયક હતું, જેમાં જે સરકાર પોલીસ દ્વારા જે દારૂના ગુનામાં વાહનો ડિટેન કરવામાં આવ્યા હોય એને વહેલી તકે હરાજી કરવી અને એમનો નિકાલ કરવા સંબંધિતનું વિધેયક હતું। આમના ઉપર મેં મારા વિચારો રજૂ કરતા આજે કીધું કે ગુજરાતમાં હાલ આપણે સૌ જાણીએ છીએ કે દારૂબંધીનો કાયદો માત્ર કાગળ ઉપર રહી ગયો છે। જેમ ઝોમેટો અને સ્વિગી કરી અને આપણે જમવાનું મગાવી શકીએ એમ એક ફોનથી ક્યાંય પણ ઘરે બેઠા બેઠા દારૂ મગાવી શકીએ છીએ। છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતમાં 97,000 કરોડનું ડ્રગ્સ પકડાયું। આ ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીના હોમ સ્ટેટ ગુજરાત રાજ્યમાં એટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાવવું એ ખરેખર એક ચિંતાનો વિષય છે। આજે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતના યુવાનો ડ્રગ્સ, એમડી, મેગપ્રોનના રવાડે ચડી રહ્યા છે અને એમનું યુવાધન બરબાદ કરી રહ્યા છે। ત્યારે આ કાયદો વધુમાં વધુ સખત બનાવવામાં આવે। અવારનવાર બિનવારસુ ડ્રગ્સ મળ્યું એવું કહી અને આનું નેટવર્ક ચલાવતા ગુનેગારોને છોડી દેવામાં કે છાવરવામાં આવતા હોય છે। જેમ દારૂમાં પકડાયેલ વાહનની હરાજી કરી નાખવામાં આવે છે એવી રીતે જ જે ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ડ્રગ્સ લઈને આવેલા વહાણ છે કે બોટ છે એમના ઉપર પણ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ। અવારનવાર એકના એક બંદર ઉપરથી ડ્રગ્સ પકડાય તો એ બંદરના માલિકોની પણ તપાસ થવી જોઈએ, કારણ કે જે પ્રમાણે ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં આવી રહ્યો છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે ડ્રગ્સ વેચનારાઓ માટે ગુજરાતનો દરિયા કિનારો એક સ્વર્ગ સમાન બની રહ્યો છે। તો આના માટે કડકમાં કડક કાયદો બનાવે। જે મોટી બોટમાં ડ્રગ્સ ઇન્ટરનેશનલ માર્કેટમાંથી આપણી સરહદમાં ઘુસાડવામાં આવે એ બોટ ઉપર પણ સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। જ્યારે પણ ડ્રગ્સ પકડાય ત્યારે નાની નાની માછલીઓને પકડી અને સરકાર વાહવાહી લૂંટતી હોય એના કરતાં પૂરેપૂરી તપાસ કરી અને આ ડ્રગ્સ મંગાવનારાઓ, કારણ કે 500 કરોડ, 1000 કરોડ કે 2000 કરોડનું ડ્રગ્સ મંગાવનારા કોઈ સામાન્ય માણસો ના હોય, આની પાછળ ક્યાંય ને ક્યાંય ઓર્ગેનાઇઝ ક્રાઇમ સાથે જોડાયેલા ક્રિમિનલ લોકો હોય। તો આવા ક્રિમિનલ લોકો ઉપર પણ સકંજો રાજ્ય સરકાર દ્વારા કસવામાં આવે એવી માગણી કરવામાં આવી। દારૂની બોટલ મળે તેમ છતાં પણ એને જેલના હવાલે કરવામાં આવી રહ્યા છે। તો આજે વારંવાર પ્રાઇવેટ કોર્ટ ઉપર કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે તો એના ડાયરેક્ટરો, એના અધિકારીઓ ઉપર કોઈ કાર્યવાહી થતી નથી। સાથોસાથ એને જે 33 વર્ષનો જે કરાર પૂરો થતો હતો એ ગુજરાત રાજ્ય સરકારે એને 70 વર્ષનો રિન્યુ કરી દીધું છે। એક પણ હરાજી કર્યા વગર જો કોર્ટની હરાજી કરવામાં આવી હોત, મુદ્રા કોર્ટની હરાજી કરવામાં આવી હોત, એક સુરત ખાતે આવેલું કોર્ટની હરાજી કરવામાં આવી હોત તો ગુજરાતની જનતાને લાખો કરોડ રૂપિયાનો ફાયદો થાત। નહીં કે અત્યારે આ બુટલેગરો દ્વારા જે વાહનોને પકડી અને હરાજી કરી તો એમાં કોઈ રૂપિયા મળવાના નથી ગુજરાત સરકારને, પણ જો આ કોર્ટની હરાજી કરવામાં આવી હોત તો ગુજરાતની જનતાનું દેણું બધું સંપૂર્ણ ભરાઈ જાય તેવી શક્યતા હતી। પણ વારંવાર આવા પ્રાઇવેટ કોર્ટ ઉપર ડ્રગ્સ વારંવાર પકડાઈ રહ્યું છે, આમાં સરકાર ઉદાસીનતા દાખવી રહી છે। અને તમે જોયું છે તો ગુજરાત ખરેખર ગાંધીનું ગુજરાત, સરદારનું ગુજરાત અત્યારે ઓછું કહેવાય છે, પણ ડ્રગ્સ માફિયાઓનું ગુજરાત કહેવામાં કોઈ ઓલું નથી। અને તમે જોયું છે કે દારૂબંધી ગુજરાતમાં હોવા છતાં ગુજરાતનો એક પણ જિલ્લો એવો બાકી ન હોય કે જ્યાં દારૂ નહીં વેચાતું હોય, જ્યાં સિરપ નહીં વેચાતું હોય કે જ્યાં ડ્રગ્સ ન વેચાતું હોય।
ગાંધીનગરનું ગિફ્ટ સિટી છે. તમે તાજેતરમાં જોયું છે સમાચારના માધ્યમમાં, પહેલા ત્યાં દારૂની પાર્ટીઓ થતી હતી, હવે તો જેવી રીતના ગોવામાં પાર્ટીઓ થાય છે એ પ્રકારની પાર્ટીઓ અત્યારે આપણા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં થઈ રહી છે. એ પણ અત્યારે આપણા ગુજરાતના યુવાનો માટે ખૂબ આ શરમજનક ઘટનાઓ થઈ રહી છે. એટલે કે આ બિલ જે માનનીય ગૃહમંત્રી લઈને આવ્યા છે એમાં આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે. ગુજરાતની જનતાને આવા બુટલેગરો દ્વારા જે ગાડીઓ જે પકડાય છે એની હરાજી કરીને ગુજરાતની જનતાને પૈસાની કોઈ જરૂરિયાત નથી. ખરેખર આવી બધી ગાડીઓ જે પકડાય એનો સંપૂર્ણપણે નાશ કરવો જોઈએ. આ ગુના મારફત મેં માનનીય ગૃહમંત્રીને સૂચન કરેલું છે અને સાથોસાથ કડકમાં કડક મેસેજ જાય બુટલેગરોને કે કે એની કઈ જથ્થો પકડાય છે એનો ખરેખર સંપૂર્ણ નાશ થવો જોઈએ. આજે માનનીય ગૃહમંત્રી આજે એ બિલ લઈને આવ્યા છે કે ભાઈ જે મુદ્દા માલવાળી ગાડીઓ છે એની હરાજી કરી અને એના પૈસા ગુજરાતની ગરીબમાં જનતામાં વાપરવામાં આવે. પણ કાલ સવારે માનનીય મુખ્યમંત્રી કે ગૃહમંત્રી ફરીથી એવો બિલ લઈને ન આવે કે ભાઈ જે પકડાયેલું દારૂ છે, જે પકડાયેલું ડ્રગ છે એની હરાજી કરીને ગુજરાતની જનતાને વાપરવામાં આવે. એટલે ખરેખર જે બિલ છે એનો આમ આદમી પાર્ટી ખૂબ જ સખત વખોડી રહી છે. 116ની નોટિસ પર રાજ્યના સૌ નાગરિકોના વિવિધ પ્રશ્નો માટે ખાસ કરીને વિધાનસભાનું સત્ર આયોજન થતું હોય છે. રાજ્યના નાગરિકોના વિવિધ પ્રશ્નો સુચારુ રૂપે ચર્ચા થાય અને ચર્ચાના અંતે રાજ્યના નાગરિકોને સુવિધાઓ મળે. નાની મોટી જો કોઈ દુવિધા હોય તો એ દુવિધાનો નિકાલ થાય તે માટે ખાસ કરીને વિધાનસભાનું સત્ર મળતું હોય છે. વિધાનસભાના સત્ર દરમિયાન પક્ષ વિપક્ષના સૌ સભ્ય પોતપોતાના વિસ્તારના પ્રશ્ન લઈને આવતા હોય છે. કાલે કોંગ્રેસ દ્વારા અનેક વિષયો પર વિધાનસભા ગૃહમાં દેખાવો કરવામાં આવ્યો. એમાંનો એક વિષય જે રાજ્યના યુવાધનને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારનું અભિયાન નહીં, આંદોલન નહીં, પરંતુ આર પારની લડાઈ એટલે કે ડ્રગ્સ વિરોધની આ લડાઈની ચર્ચા આજે વિધાનસભા ગૃહમાં હતી. વિધાનસભા ગૃહની શરૂઆતમાં અને આપ સૌની સાક્ષીમાં કાલે બી વિધાનસભાના સ્પીકરને મેં નમ્ર અરજ કરી કે સરકાર વિધાનસભાના નિયમોથી બહાર રહીને બી અને મારા વિપક્ષના સાથીઓને ડ્રગ્સ વિશે મનની અંદર જે કોઈ પ્રશ્ન હોય એ બધા જ પ્રશ્ન સ્કોપની બહાર 1 કલાક, 2 કલાક, 4 કલાક ગમે તેટલો સમય થાય હું પ્રત્યેક સભ્યને આ જવાબ આપવા માટે તૈયાર છું. અને આ જવાબ આજે વિધાનસભાના નિયમોને થોડી ઘણી છૂટ આપીને રાજ્યના નાગરિકો સુધી સાચી માહિતી પહોંચી શકે તે માટે સંપૂર્ણ ચર્ચા લાઈવ કરવામાં આવે. તેથી ચર્ચા અને લોકોના જે પ્રશ્ન છે, લોકોના મનમાં કોઈ મૂંઝવણ હોય તો એની સાચી માહિતી લોકો સુધી પહોંચાડી શકાય. કાલે જ્યારે ડ્રગ્સના વિષય પર ચર્ચા થાય તેની માંગણી કરી, આજે ડ્રગ્સના વિષયની ચર્ચા અને એવી ખુલ્લા મનથી બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે જ્યારે મેં બાંહેધરી આપી, તૈયારીઓ દર્શાવી, ત્યારે જાણી જોઈને ડ્રગ્સના વિષય પર ચર્ચા થાય તો અલાયન્સમાં કોંગ્રેસ જોડે, બીજી ઘણી પાર્ટીઓ જોડે જે સરકારો ચાલતી હોય એ રાજ્યના આંકડાઓ બી આવે. કયા પ્રકારે ગુજરાતને જે ડ્રગ્સ પકડવાની કામગીરી કરી રહી છે તેને જાણી જોઈને
નેક્સસનો હાથો બનીને આ લડાઈને કઈ રીતે ઢીલી પાડવામાં આવે તેનો પ્રયત્ન કરતા લોકો ખુલ્લા પડે, આ ચર્ચા ના થાય તે માટે કોંગ્રેસ દ્વારા અનેક સમય સુધી આ ચર્ચા ચાલુ ના થવા લીધી. ચર્ચાના વિષય પર જો કાલે આજ વિધાનસભા ગૃહની બહાર દાદર પર ઉભા રહીને ડ્રગ્સ મુદ્દાની ચર્ચાના બેનરો લઈને ઉભા રહે તો કાલનું મેં કહ્યું હતું કે કાલે હું બધા જ જવાબો ખુલ્લા મને આપવા તૈયાર છું. તો બી આજે કોંગ્રેસ પક્ષના આ ધારાસભ્યો જે મીડિયા, સોશિયલ મીડિયા ચારે દિશામાં ખોટી માહિતીઓ ફેલાવવા માટેનો પ્રયાસ કરનાર લોકો આજે એક બી પ્રશ્ન વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત ના કર્યો. પ્રજાએ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો હોય, આ સામાજિક દૂષણ સામેની લડાઈની જવાબદારી એ પ્રત્યેક ચૂંટાયેલા વ્યક્તિઓની છે. જો એક સભ્ય ઉભા થઈને પોતાના વિસ્તારની માહિતી આપી શકે, જો ખરેખર પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તમે વિસ્તારમાં જો તમારી પાસે આ પ્રકારની ફરિયાદ આવે તો વિધાનસભા ગૃહની અંદર 1 કલાક સુધી ચાલેલી આ ચર્ચામાં એક બી વાત કેમ ના મૂકવામાં આવે? કાલે મારા મિત્ર અને કોંગ્રેસના નેતા એવા અમિત ચાવડાજી દ્વારા એક ડિબેટમાં એમને પ્રશ્ન પૂછ્યો, જોર જોરથી વાતો કરતા હતા ડિબેટમાં કે ગૃહમંત્રી જોડે જેનો ફોટો હોય એવા લોકો ડ્રગ્સ વેચતા પકડાય છે. મારી રાજ્યની જનતાને સૌ મીડિયાઓના માધ્યમથી હું આપને જણાવવા માંગુ છું કે આ સૌથી મોટું સર્ટિફિકેટ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર માત્ર અભિયાન નહીં પરંતુ ડ્રગ્સ વિરોધ એક લડાઈ લડી રહી છે. હું રાજ્યનો ગૃહમંત્રી છું, આપ સૌના આશીર્વાદથી આ લડાઈ લડી રહ્યો છું. મારા જીવનને જોખમમાં નાખીને આ લડાઈ જ્યારે આટલા મોટા નેક્સસની સામે લડી રહ્યો છું ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી હોવા છતાં મારી અને દેશના અનેક નેતાઓ જોડે જેનો ફોટો હોય એવા વ્યક્તિની જો ડ્રગ્સ વેચતા ધ્યાનમાં આવે તો એને બી પકડવામાં ગુજરાત પોલીસે કોઈ કચાશ નથી છોડી. આ જ સૌથી મોટું સર્ટિફિકેટ છે. સત્તાની ઉપયોગ કઈ રીતે કરવો, સમાજના હિતમાં કે સમાજના અહિતમાં, એનો આ સૌથી ઉત્તમ ઉદાહરણ છે. સમાજના હિતમાં સરકારે એ કોઈ બી વિચારધારાનો વ્યક્તિ હોય એને સમાજના દૂષણ ફેલાવવાનો હક નથી અને એને પકડીને એક મોટું નેક્સસ અને રાજ્યના યુવાનોનું જીવન બચાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ગૃહમંત્રી બન્યા પછી પહેલા દિવસે જ રવિવારના દિવસે જ્યારે મારી ઉંમરના સૌ યુવાનો પોતપોતાના પરિવાર જોડે બહાર ફરવા જતા હોય, જમવા જતા હોય, એ રવિવારની રાત મને આજે બી યાદ છે. મોડી રાત સુધી ગુજરાતના ગૃહ વિભાગના સૌ અધિકારીઓ જોડે બેસીને ડ્રગ્સ વિરુદ્ધનું અભિયાન, લડાઈ એ કઈ રીતે લડી શકાય તેની તૈયારીઓ ચાલુ કરવામાં આવી. અને તે જ દિવસે ડ્રગ્સ પકડવાનું કામ કરનાર પોલીસને પ્રોત્સાહન કઈ રીતે અપાય, રાજ્યના કોઈ બી નાગરિક ડ્રગ્સ માટે માહિતી આપે તો એને પ્રોત્સાહન કઈ રીતે આપી શકાય, બોર્ડર પારથી કોઈ બી ડ્રગ્સ અહીંયા આવે છે એની માહિતી આપે તો એને પ્રોત્સાહન કઈ રીતે આપી શકાય, તેના માટે ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવવામાં આવી.
પહેલું રાજ્ય ગુજરાત રાજ્ય જેને ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવી. દેશનું ડ્રગ્સ કેપિટલ કયું કયું રાજ્ય છે, કયા કયા શહેરોમાં ડ્રગ્સનું સૌથી વધારે વેચાણ થાય છે તેનો અંદાજો રાજ્યના સૌ નાગરિકોને છે. પરંતુ આપણું રાજ્ય પ્રિકોશન સ્વરૂપે આપણી એક બોર્ડર પાકિસ્તાનથી જોડાયેલી છે. અફઘાનિસ્તાનમાં જે પ્રકારે પરિવર્તન આવ્યું, જે પ્રકારે રાજનીતિક આખી બદલાવ આવ્યો, એના પછીની પરિસ્થિતિને આપણે સમજી શક્યા. તે માટે બોર્ડરો પર કેન્દ્રીય એજન્સીઝ જોડે સઘન ચેકિંગ, મજબૂતાઈથી વધુમાં વધુ ટીમો ત્યાં લગાડવામાં આવી. કોસ્ટગાર્ડ, નેવી, એનસીબી, ગુજરાત એટીએસ, બોર્ડરના જિલ્લાઓની પોલીસ, એને આ બાબતની ગંભીરતા દાખવી રાજ્ય સરકારનો એક જ મોટો કે આપણા રાજ્યના યુવાનો ડ્રગ્સમાં બરબાદ ના થાય તે દિશામાં આપણે કામગીરી આગળ વધારવાની છે. અને એ કામગીરીને આગળ વધારીને આજે ગુજરાતે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ કલકત્તાના પોર્ટમાં જઈને બી ડ્રગ્સ પકડ્યું છે, બોમ્બે શહેરમાં જઈને બી ડ્રગ્સ પકડ્યું છે, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબની જેલોમાં બી જઈને ડ્રગ્સનું નેટવર્કની માહિતી મળતા ત્યાંની લોકલ પોલીસીસ જોડે મળીને આપણે આ નેટવર્કના પર્દાફાશ કર્યા છે. ડ્રગ્સ એક ખૂબ ગંભીર વિષય. મારી સૌ ચેનલોને બે હાથ જોડીને વિનંતી છે, આ નેક્સસ એ દુનિયાના સૌથી સ્ટ્રોંગ નેક્સસ હોય. કારણ કે 2 નંબરનો ધંધો કરીને ઓછા સમયમાં સૌથી વધારે રૂપિયા કમાવાનું આ એક માત્ર ધંધો છે. અને પાકિસ્તાનથી આ નેટવર્ક ચલાવવાનો ભરપૂર પ્રયત્ન કરવામાં આવ્યો. કચ્છ, પોરબંદરના રૂટથી આવતા 50 થી વધારે પાકિસ્તાનીઓને પકડવામાં આપણે સફળતા મળી. ઈરાની, શ્રીલંકન એવા કરતા કરતા ટોટલ 90 થી ઉપર લોકોને પકડવામાં આપણે સફળતા મળી છે. આ બધા જેલ હવાલે બંધ છે. આજે મેં સભાગૃહ સમક્ષ રાજ્યની જનતાને માહિતી મળે તે માટે સભાગૃહના સૌ સભ્યોને 2 હાથ જોડીને વિનંતી કરી છે કે સભાગૃહે રાજ્યની જનતાના હિતમાં પ્રશ્ન લાવવાના એ આપણું ફરજ છે, એ આપણો ધર્મ છે. ગુજરાતની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, ખુલ્લેઆમ તમને ઘરે દારૂની ડિલિવરી થઈ રહી છે. આવું તમે હેમંત ખવા પાસેથી સાંભળ્યું. અને તેઓ એ પણ કહી રહ્યા છે કે હવે સ્વિગી, ઝોમેટોની જેમ હવે ડિલિવરી દારૂની પણ ઘરે થવાની છે. ક્યાંક હર્ષ સંઘવીએ પણ આખા મુદ્દે જવાબ આપ્યો છે. આખા નિવેદનને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.